કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી જે નવીન પ્રયોગ પોથી આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાનનો પ્રયોગ નંબર 12 જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રયોગ નંબર 12 છે તેની અંદર મિત્રો આપણો હેતુ છે કે લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરની મદદથી એક મિશ્રણ અને એક સંયોજન બનાવી તેમની વચ્ચેનો ભેદ નીચેના ગુણધર્મોના આધારે પારખવાનો છે। મિત્રો પહેલું છે દેખાવ સમાંગ કે વિસમાંગ આધારિત, ચુંબકીય ગુણ આધારિત, કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્યતા અને ગરમીની અસર। તેના માટે આપણે આ પ્રયોગ માટેના જરૂરી સાધનોમાં ચાઇના ડીશ, તારની જાળી, ત્રિપાઈ અને બર્નરની જરૂર પડશે। પદાર્થની વાત કરીએ તો લોખંડનો ભૂકો, સલ્ફરનો પાવડરની જરૂર પડશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ છે, તેમાં પહેલી આકૃતિ છે લોખંડ અને સલ્ફરનું મિશ્રણ કરવાનું છે, બરાબર। અને બીજી આકૃતિ છે લોખંડ અને સલ્ફરનું સંયોજન આયર્ન સલ્ફાઇડ। તો આ બંને આકૃતિ આપણે મિત્રો એક અહીંયા અને એક અહીંયા બરાબર નામ નિર્દેશ આકૃતિ દોરવાની છે। મિત્રો આપણે આ આકૃતિને પ્રયોગ પદ્ધતિ આધારિત વર્ણન કરીએ તો બે ચાઇના ડીશ લેવાની છે અને બંનેમાં 5 ગ્રામ લોખંડનો ભૂકો તમારે એડ કરવાનો છે અને 3 ગ્રામ સલ્ફર પાવડર પણ લેવાનું છે। એક ડીશમાં લીધેલ લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરને બરાબર મિશ્ર મિત્રો કરી દેવાનું છે અને તેનો બારીક ભૂકો બનાવવાનો છે। બીજી ડીશ જે આપણે લઈએ છીએ તેમાં લોખંડના ભૂકા અને સલ્ફર પાવડરના મિશ્રણને ગરમ કરવાનું છે। મિશ્રણ બરાબર લાલચોળ ગરમ થાય ત્યારે ગરમ કરવાનું બંધ કરી દેવાનું છે અને મિશ્રણને મિત્રો ઠંડુ પાડવાનું છે। હવે બંને ડીશમાંનો જે પદાર્થ છે એનું અવલોકન પણ આપણે નોંધવાનું છે। આપણે અહીંયા અવલોકન કોષ્ટક આપેલું છે તેમાં અવલોકન નોંધીએ તો પેલું છે ભેદ પારખવા માટેની કસોટી, જેમાં દેખાવ સમાંગ કે વિસમાંગ। તો લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરનું મિશ્રણ છે તેમાં મિત્રો વિસમાંગ આવશે, જ્યારે લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરનું બનાવેલું સંયોજન જે આયર્ન સલ્ફાઇડ કહેવાય તો એમાં સમાંગ આવશે। ચુંબકીય ગુણમાં મિત્રો મિશ્રણ હા અને સંયોજનમાં ના। કાર્બન ડાયોક્સાઇડમાં દ્રાવ્યતા તો દ્રાવ્યતા નથી, જ્યારે આમાં દ્રાવ્ય છે। ચોથું છે ગરમીની અસર, તો તેમાં થાય છે અને આમાં પણ થાય છે। આ પ્રયોગ પદ્ધતિના આધારે આપણે અવલોકન ઉપર આવીએ તો આમ પ્રથમ ડીશમાં લોખંડ અને સલ્ફરનું મિશ્રણ બને છે, જ્યારે બીજી ડીશમાં લોખંડ અને સલ્ફરનું સંયોજન આયર્ન સલ્ફાઇડ મળે છે। તો એના આધારે આપણે નિર્ણય નક્કી કરી શકીએ કે આમ મિશ્રણના ગુણધર્મો એ તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોને મળતા આવે છે, પરંતુ સંયોજનના ગુણધર્મો તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોથી જુદા હોય છે। આ મિત્રો આપણે જે પ્રયોગ 12 છે તેના આધારે જ્ઞાન ચકાસણીના પ્રશ્નની વાત કરી લઈએ તો તેમાં વિકલ્પ આધારિત પ્રશ્નો છે। પહેલું છે આયર્ન સલ્ફાઇડનું આણ્વીય સૂત્ર કયું છે, તો એમાં જવાબ આવશે આપણો FeS। બીજું છે નીચેના પૈકી કયું સંયોજન છે, તો તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ। ત્રીજું લોખંડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે, તો એમાં આવશે મિત્રો હાઇડ્રોજન વાયુ। ચોથું આયર્ન સલ્ફાઇડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે, તો એમાં આપણો જવાબ આવશે હાઇડ્રોજન સલ્ફાઇડ। અહીંયા શિક્ષક સૂચન આપેલું છે, તેમાં ગુણ, શિક્ષકની સહી અને જરૂરી મિત્રો અહીંયા પ્રયોગ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે, તે પણ તમારે કરી લેવાનું રહેશે। તો આ રહ્યું મિત્રો તમારા પ્રયોગ નંબર 12નું સંપૂર્ણ સોલ્યુશન। અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા।